નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 8 ચતુષ્કોણમાં આપણે જે વાત કરીએ છીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણના કેટલાક ગુણધર્મો હતા એની આપણે વાત કરી કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો કે એના વિકર્ણ દ્વારા બનતા બંને ત્રિકોણો કેવા હોય કે એકરૂપ હોય। સમાંતર બાજુ ચતુષ્કોણના બે વિકર્ણો મળે અને બંને વિકર્ણો દ્વારા આપણે જે જોઈએ તો અહીં આગળ સ્વાભાવિક વિચારીએ તો આપણે વિકર્ણ AC ની વાત કરીએ તો AC દ્વારા આપણને આ બે ત્રિકોણ મળે છે તો આ બંને ત્રિકોણ મારે કેવા થશે કે એકરૂપ થશે। એ જ રીતે મને અહીં BD વિકર્ણ મળે છે તો BD વિકર્ણ દ્વારા એક આ ત્રિકોણ મળે અને બીજો આ ત્રિકોણ મળે તો કે આ બંને ત્રિકોણ મારે કેવા થાય એકરૂપ થાય। એક આ પહેલા ગુણધર્મની વાત કરી। ત્યાર પછી બીજી વાત કરી કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ છે એ સામસામેની બાજુઓ સમાંતર હોય છે સાથે સાથે કેવી હોય છે સમાન હોય છે તો કે AD અને BC બંને સરખી, AB અને CD આ બંને પણ કેવી થાય સરખી થાય। ત્યાર પછી ત્રીજા ગુણધર્મની વાત કરી કે સામસામેના ખૂણા એટલે કે ખૂણો A અને ખૂણો C આ બંને સરખા થાય અને ખૂણો B અને ખૂણો D આ પણ કેવા થાય સરખા થાય। તો આવી થોડી કેટલીક આપણે અગાઉના વિડીયોમાં વાત કરેલી છે। હવે ત્યાંથી થોડોક આગળ વધીએ અને આપણી પાસે આગળનો જે મુદ્દો છે એ પ્રમેય 8.6 સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગ્ય છે। હવે તમે જોશો તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AC આ એક વિકર્ણ છે, બીજો વિકર્ણ છે BD। AC નું મધ્યબિંદુ અને BD નું મધ્યબિંદુ O છે એવું મારે સાબિત કરવું છે એટલે કે બંનેનું છેદબિંદુ જે O છે AC અને BD આ બંનેનું છેદબિંદુ જો હું O લઉં તો O એ AC નું પણ મધ્યબિંદુ થાય અને BD નું પણ મધ્યબિંદુ થાય મારે એવું સાબિત કરવું છે। બીજા અર્થમાં કહું તો OA અને OC સરખા છે, OB અને OD સરખા છે આવું મારે સાબિત કરવું છે। તો આની જે સાબિતી અગાઉના વિડીયોમાં પણ મેં વાત કરી છે। સાબિતી માત્ર 8.1 જે પ્રમેય છે આપણો કે બનતા બે ત્રિકોણ એકરૂપ હોય છે, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણથી બનતા બે ત્રિકોણ એકરૂપ હોય છે આ એક જ સાબિતી છે। બાકીની બધી સાબિતી આપણે પરીક્ષામાં આવવાની નથી, માત્ર સમજવા માટેની વાત છે, પણ આપણે એક વખત નજર તો અવશ્ય કરી લઈએ। હવે આ બંને પ્રમેયો છે 8.6 અને 8.7 આ બંને પ્રમેયની આપણે સાબિતી સાથે ચર્ચા કરીશું જેથી કરીને તમને વિગતે ખ્યાલ આવે। મારે 8.6 ની વાત કરવી છે। જોઈએ તો પ્રમેય છે એટલે પક્ષ સાધ્ય અને સાબિતીની રીતે આપણે ચાલીએ તો પક્ષ તો કે ચતુષ્કોણ ABCD સબાચર છે, ચતુષ્કોણ ABCD સબાચર છે બરાબર। અને મારે આ O બિંદુ બતાવી દેવું હોય તે બતાવી દેવા કે એના વિકર્ણો AC અને BD પરસ્પર O બિંદુમાં છેદે છે। ABCD સબાચર છે અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABC ના વિકર્ણો પરસ્પર O બિંદુમાં છેદે છે એવું લખી નાખે એટલે એક જ વાક્યમાં આવી જાય। સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણ AC અને બીજો કયો છે BD પરસ્પર O બિંદુમાં છેદે છે। સાધ્ય મારે સાબિત શું કરવું છે તો કે O છે એ AC નું મધ્યબિંદુ છે અને O છે BD નું મધ્યબિંદુ છે। ટૂંકમાં કહું તો આ અને આ બંને સરખા એટલે કે OA અને OC આ બંને સરખા થાય, એ જ રીતે OB અને OD પણ કેવા છે સરખા છે એવું મારે બતાવવું છે। OB બરાબર OD આવું મારે બતાવવું છે। સાબિતી તો આ જે આપણી આકૃતિ છે આને જો તમે ધ્યાનથી જોશો તો મને કઈ ઉપર ત્રિકોણ મળે છે
બરાબર, અને એક આ નીચે ત્રિકોણ મળે છે. આ બે ત્રિકોણ ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. સાબિત કેવી રીતે કરીશું સમજી લઈએ પહેલા, પછી લખી નાખીએ. તો આ બંને ત્રિકોણની અંદર મારે OC અને OA સરખા બતાવવા છે, OB અને OD સરખા બતાવવા છે. તો કે આ બંને ત્રિકોણમાં મને શું કહેવાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. ABCD કયો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ છે માટે એની સામસામેની બાજુ અમારી સરખી થશે. સામસામેની બાજુઓ સરખી. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે એની બે સમાંતર રેખા અને એની છેદિકા થી બનતા યુગ્મ કોણ મારે કેવા થશે? તો કે સરખા. તો કે આ યુગ્મ કોણ મારા સમાન થશે. ત્યાર પછી ત્રીજો કે આ ખૂણો, આ યુગ્મ કોણ પણ કેવા થશે? સરખા થશે. તો કે આ પણ સરખા થાય. બીડી છેદિકાથી બનતા યુગ્મ કોણ. તો કે ખૂણો, બાજુ અને ખૂણો, બીજા ત્રિકોણનો ખૂણો, બાજુ અને ખૂણો ને સમાન થાય છે માટે આ બંને ત્રિકોણ કેવા થાય? મારા એકરૂપ થશે. બંને ત્રિકોણ એકરૂપ હોય તો એમની અનુરૂપ બાજુઓ અથવા તો અનુરૂપ અંગો મારે કેવા થશે? સમાન થશે. તો આપણે આ કામ કરવું છે. લખીએ તો કે ABCD એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે માટે પહેલા તો હું બાજુની વાત કરી નાખું. તો કે AB બરાબર CD. બીજું શું આવશે? તો કે AB અને CD બંને સમાંતર છે અને AC એ તેમની છેદિકા છે. તો AB સમાંતર CD અને AC તથા આ વિચારીએ તો BD તેમની છેદિકાઓ છે. બંને ભેગું લખી નાખીએ. છેદિકાઓ છે માટે યુગ્મ કોણ જે બને એ યુગ્મ કોણ કેવા હોય? મારા સમાન. એટલે આ બે ખૂણા સરખા, આ બે ખૂણા સરખા. આ ખૂણા એટલે કયો? કે OAB અને OCD. તો ખૂણો OAB બરાબર ખૂણો OCD. અને આ બે ખૂણા સરખા થશે મારા, કારણ કે બે સમાંતર બાજુ અને એમની છેદિકા કઈ? BD. તો આ બે ખૂણા સરખા. આ ખૂણો એટલે કયો? કે OBA અથવા તો નીચે લખીએ ખૂણો OBA બરાબર ODC. અને હું થોડુંક C અને D પર છૂટા પડું. કેમ? યુગ્મ કોણ છે માટે. યુગ્મ કોણ છે માટે આ બંને ખૂણા કેવા થશે? સરખા થશે. યુગ્મ કોણ કેમ સરખા થાય? તો એ કારણ આપણે અહીં ઉપર મૂકી દીધું છે. તો એક બાજુ ખૂણો બરાબર છે અને આ ખૂણો એટલે કે ખૂણો, બાજુ અને ખૂણો. ફરીથી જોજો અહીંયા આગળ ખૂણો, બાજુ અને ખૂણો બીજા ત્રિકોણની ખૂણો, બાજુ અને ખૂણાને સમાન છે. તો લખીએ આપણે ખૂ બા ખૂ શરત મુજબ બંને ત્રિકોણ બરાબર. ત્રિકોણ OAB એકરૂપ. ત્રિકોણ OCD તો કે O A ને અનુરૂપ કયો ખૂણો? કે C. અને D ને અનુરૂપ કયો ખૂણો? કે B. તો A ને અનુરૂપ C અને D ને અનુરૂપ B. તો માટે અનુરૂપ અંગો એના સમાન થાય. અનુરૂપ અંગો કયા? તો OA. તો OA ને સમાન શું થશે? તો જોઈએ OA ને સમાન શું થાય? OC. તો OA બરાબર OC અને OB પહેલું ને છેલ્લું તો અહીંથી OD. તો OB બરાબર OD જે આપણે સાબિત કરવું હતું. બરાબર. તો મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણનો વધુ એક ગુણધર્મ, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કેવા છે? તો કે દુભાગે છે. દુભાગે છે એટલે તો હવે આવું કાઢી નાખું કારણ કે મારે આ સંકેતનો અહીંયા આગળ ઉપયોગ કરવાનો થશે. કે આ બે સરખા અને આ પણ સરખા. બરાબર. એટલે કે O છે
એ BD નું પણ મધ્ય બિંદુ થશે અને O છે AC નું પણ મધ્ય બિંદુ થશે। તો મિત્રો આ વાત થઈ પ્રમેય 8.6 ની। આગળ વધીએ આપણે પ્રમેય 8.7 ઉપર। શું કહે છે? જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ સબાચ હશે। એટલે આનું પ્રતિપ્રમેય છે। આપણે અગાઉ પણ જોયું છે બરાબર કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો કે એની સામસામેની બાજુ કેવી હોય કે સમાન હોય। પ્રતિપ્રમેય તો કે સામસામેની બાજુ સમાન હોય તો કે ચતુષ્કોણ કેવો હોય? સબાચ। એ જ રીતે સામસામેના ખૂણા સમાન તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ બરાબર, અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો કે સામસામેના ખૂણા કેવા થાય? સમાન થાય। એ જ રીતે અહીં આગળ પણ તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો કે એના વિકર્ણો પરસ્પર દુભાગે અને પ્રતિપ્રમેય તો જો વિકર્ણો પરસ્પર દુભાગતા હોય તો એ ચતુષ્કોણ કેવો હોય? સબાચ હોય। તો એ આપણે જોવાનું છે આનો પ્રતિપ્રમેય। પક્ષ ચતુષ્કોણ ABCD માં બરાબર છે વિકર્ણો એકબીજાને દુભાગે છે એટલે આપણે આ બાજુ છે સરખી છે અને આ બે સરખી છે એવું લઈ લઈએ બરાબર। તો કે ચતુષ્કોણ ABCD માં શું આવે તો કે OA બરાબર OC, OA બરાબર OC અને OB બરાબર OD, OB બરાબર OD આટલું આપણને આપ્યું છે કે વિકર્ણો છે પરસ્પર દુભાગે છે। પરસ્પર દુભાગે છે એનો અર્થ શું થાય તો કે બે સરખા ભાગ કરે છે। બે સરખા ભાગ કરે એટલે કે આ બે સરખા અને આ બંને સરખા એવું મને આપેલું છે દુભાગે છે બરાબર। તો તે ચતુષ્કોણ સબાચ છે। એટલે આપણે મારે સાબિત એવું કરવું છે કે આ જે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। તો સાધ્ય ABCD સબાચ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સાબિતી। ખૂબ સરળ છે મિત્રો, પહેલા સમજી લઈએ અને પછી આગળ વધીએ। તો જે બે ત્રિકોણ લીધા હતા એ બે ત્રિકોણથી જ શરૂઆત કરીએ। આ બે ત્રિકોણની જ આપણે વાત કરીએ તો કે આ ત્રિકોણમાં આ બાજુ એની આ બાજુને સરખી છે, આ બાજુ છે એ આ બાજુને સરખી છે અને આ જે ખૂણો O બિંદુ લખ્યું છે મેં, O ને અહીંથી હટાવી લઉં, સાઈડ પર લખું તો અહીં આગળ હું લખું તો કે આ બે ખૂણા તો કે પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા આ બંને મારા કેવા છે? અભિકોણ છે। અભિકોણ હંમેશા કેવા હોય? સમાન હોય। તો કે આ અભિકોણ છે એટલે આ બંને પણ કેવા થાય? સરખા થાય। એટલે કે બાજુ ખૂણો અને બાજુ બીજા ત્રિકોણને બાજુ ખૂણો અને બાજુને સમાન છે માટે બાખુબા શરત મુજબ આ બંને ત્રિકોણ મારા કેવા થશે? સમાન થશે। એકરૂપ થશે। બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ। બંને ત્રિકોણ એકરૂપ થાય તો એમના અનુરૂપ અંગો સરખા। જોઈએ તો અહીં ત્રિકોણ OAB તથા ત્રિકોણ OCD માં શું આપેલું છે તો કે OA બરાબર OC, OB બરાબર OD કે આપ્યું છે? પક્ષમાં આપેલું છે। આટલી વાત તો આપણને પક્ષમાં કરેલી જ છે કે OA અને OC સરખા છે, OB અને OD સરખા છે। આ બંને ખૂણા પણ કેવા થશે? સરખા થશે। કેવી રીતે? તથા ખૂણો AOB બરાબર ખૂણો COD કેમ? અભિકોણ છે માટે। અભિકોણ છે માટે આ બંને ખૂણા પણ મારા કેવા થાય? સમાન થાય। તો લખી નાખીએ આપણે બાજુ ખૂણો અને બાજુ, એક ત્રિકોણની બાજુ ખૂણો અને બાજુ બીજા ત્રિકોણની બાજુ ખૂણો અને બાજુને સમાન છે માટે બાખુબા શરત મુજબ બંને ત્રિકોણ મારા કેવા થશે તો કે ત્રિકોણ બરાબર OAB એકરૂપ ત્રિકોણ OCD। બંને ત્રિકોણ જો મારા એકરૂપ હોય તો એમના અનુરૂપ અંગો સમાન। હવે અનુરૂપ અંગો સમાન પણ મારે કયા અનુરૂપ અંગો લેવા છે કે જેથી કરીને મને ઉપયોગી થાય? તો આ ખૂણો અને આ ખૂણો બંને મારા સમાન થશે બરાબર। એમના અનુરૂપ ખૂણાઓ છે એ કેવા થશે? સમાન। આ ખૂણો અને આ ખૂણો મારા સમાન થશે તો આ ખૂણો અને આ ખૂણો સમાન, આ અને આ સમાન। તો માટે ખૂણો OAB
OAB બરાબર ખૂણો કયો થશે OCD અને અહીં જોઈએ તો કે OD અથવા તો અહીં આ લેવાનો આપણે પહેલા OBA ખૂણો OBA બરાબર ખૂણો ODC તો આ બંને કેવા છે મારા તો કે બે રેખાઓ ની એક છેદિકાથી બનતા યુગ્મ કોણ મારા કેવા છે સરખા છે યુગ્મ કોણ કેવા છે મારા સરખા તો યુગ્મ કોણ સરખા છે તો કે આ બંને યુગ્મ કોણ સરખા તો કે આ બંને રેખાઓ કેવી થાય મારી સમાંતર થાય તો કે માટે આ ના લખીએ તો પણ ચાલે આની જરૂર નથી મારે બરાબર તો માટે AB સમાંતર CD થાય AB અને CD કેવી થશે સમાંતર થશે કેમ કે યુગ્મ કોણ કેવા છે સરખા છે બરાબર તો AB અને CD સમાંતર તે જ રીતે હું આ બે ત્રિકોણ લઈ અને આ ખૂણો બતાવી શકું આ બંને સરખા તો કે આ બંને રેખાઓ પણ કેવી થાય મારી સમાંતર થાય તો કે AD સમાંતર BC આપણે સાબિત કરી શકીએ અને માટે બરાબર સામસામેની બાજુ સમાંતર છે માટે ચતુષ્કોણ ABCD કેવો કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ છે ABCD કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો મિત્રો આ જે વાત છે થોડુંક આપણે ઝડપથી ચાલે છે આ બધામાં કારણ કે આની સાબિતી તમને સમજવા માટે છે એટલે બહુ મહત્વની નથી પણ તેમ છતાંય આપણે એક વાર જોઈ લેવી જરૂરી છે કે ભાઈ આવ્યું કેવી રીતે બરાબર એટલે આ સાબિતી બતાવી છે પ્રમેય 8.6 અને 8.7 એટલે આ સાથે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના કેટલાક ગુણધર્મો પૂરા થયા ફરીથી રિપીટ કરું છું કારણ કે વારંવાર હું આ વાત બોલું છું એટલા માટે કે દાખલાઓમાં આની તમને જરૂર પડશે એટલે બરાબર મગજમાં દ્રઢીકરણ થાય આનું એ ખૂબ જરૂરી છે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના વિકર્ણથી બનતા બે ત્રિકોણ એકરૂપ થવાના બીજો ગુણધર્મ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેમની સામસામેની બાજુ સમાન થવાની સામસામેની બાજુ સમાન થતી હોય તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય ત્યાર પછી ખૂણાઓ ઉપર જઈએ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો કે એમના સામસામેના ખૂણા સમાન થાય અને જો સામસામેના ખૂણા સમાન થતા હોય તો ચતુષ્કોણ આપણો કેવો થાય તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ થાય આટલી વાત કરી હતી એટલે કે બાજુઓ ખૂણા અને હવે જે વાત કરી આપણે વિકર્ણની તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેના વિકર્ણો છે પરસ્પર દુભાગ્ય અને જો વિકર્ણો પરસ્પર દુભાગતા હોય તો એ ચતુષ્કોણ કેવો થાય તો કે ચતુષ્કોણ આપણો સબાચર થાય એટલે આટલી આપણે વાત કરી અને આગળ વધીએ તો આગળ આપણું ઉદાહરણ નંબર 1 જોઈએ ઉદાહરણ નંબર 1 બતાવો કે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે હવે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે એવું મારે સાબિત કરવું છે એ પહેલા આપણે સમજી લઈએ કે લંબચોરસ કોને કહીએ છીએ આપણે કે લંબચોરસની આપણે જે વાત કરી હતી ને ચતુષ્કોણના પ્રકારમાં બરાબર પહેલા વિડીયોમાં ચતુષ્કોણના પ્રકારની જે વાત કરી એમાં લંબચોરસની વાત લંબચોરસ કોને કહેવાય તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ એક ખૂણો જો કાટખૂણો હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણને આપણે લંબચોરસ કહીએ છીએ તો અહીંયા આગળ ધારો કે આપણો ABCD એ લંબચોરસ છે અને એમાં ખૂણો એક કાટખૂણો છે તો લખીએ આપણે ધારો કે ચતુષ્કોણ ABCD એ લંબચોરસ છે જેમાં ખૂણો A બરાબર 90 ડિગ્રી આપણને આપેલું છે હવે AB અને CD એકબીજાને સમાંતર કારણ કે લંબચોરસ છે એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો AB અને CD એકબીજાને સમાંતર અને એની છેદિકા AD થી બનતા અંતઃકોણ એટલે કે આ D તો A અને D આ બંનેનો સરવાળો કેટલો થશે તો 180 તો હવે ABCD માં AB સમાંતર CD ની છેદિકા કઈ છે મારી AD થી બનતા
અંતઃકોણો, બરાબર, એક તરફના અંતઃકોણો આ જે છે, બરાબર છે, આ બે સમાંતર રેખાઓ એની છેદિકા, છેદિકાની એક તરફના અંતઃકોણ નો સરવાળો કેટલો થાય? તો કે 180 ડિગ્રી. તો કે માટે ખૂણો A વત્તા ખૂણો D બરાબર કેટલો થશે? 180. A અને D નો સરવાળો કેટલો? 180. એની કિંમત મને આપેલી છે, કેટલી છે? 90. તો મૂકી દો તો ખૂણો D બરાબર 180. એની કિંમત 90 વત્તા ખૂણો D બરાબર 180. 90 ને સામે લઈ જાઓ તો ખૂબ સરળતાથી મને ખબર પડે કે 180 માઇનસ 90, અથવા ડાયરેક્ટ લખી નાખીએ તો પણ આપણને ખ્યાલ આવે એવું છે, બરાબર. તો ખૂણો D બરાબર 90, એટલે કે આ ખૂણો મારો કેવો થશે? કાટખૂણો. હવે તો A કાટખૂણો આવ્યો, D કાટખૂણો આવ્યો. ફરીથી પાછું ABCD શું છે? તો કે સબાચ લંબચોરસ છે, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે સામસામેના ખૂણા કેવા થાય? સરખા થાય. તો કે માટે ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D. માટે ખૂણા C ની કિંમત કેટલી થાય? તો કે A ની કિંમત 90 લીધેલી છે, તો C પણ કેટલો થશે મારો? 90. અને ખૂણો B, તો D ની કિંમત મારી 90 છે, તો સોરી ખૂણો D તો કેટલો આવશે? 90. અને માટે લંબચોરસ ચતુષ્કોણ ABCD માં, બરાબર, દરેક ખૂણો કેટલાનો થાય? કાટખૂણો છે, 90 નો થાય કાટખૂણો છે, જે આપણે સાબિત કરવું હતું. ખૂબ સરળ છે મિત્રો. આ બે સમાંતર રેખાઓ અને સમાંતર રેખાઓ જે છે એની છેદિકા, અને જો આપણે થોડુંક સાઈડ પર લઈએ, અલગથી નાની આકૃતિ લઈએ આપણે, તમને ખ્યાલ આવે એના માટે. તો આ આપણી A, B, C અને D. તો આ મારી બે રેખાઓ છે, એ કેવી છે? સમાંતર. અને આ જે AD છે એ એની છેદિકા છે. તો બે સમાંતર રેખાઓ અને એની છેદિકા થી બનતા એક તરફના અંતઃકોણનો સરવાળો કેટલો થશે? 180 થાય. કેમ? તો કે બે રેખાઓ એકબીજાને સમાંતર છે માટે. તો બંનેનો સરવાળો 180. આપણે આ સંકલ્પના છે આનો ઉપયોગ કરીએ છીએ. આ સંકલ્પનાનો ઉપયોગ કરીએ છીએ. A અને B માટે લઈ શકું, A અને D માટે પણ લઈ શકું, કારણ કે AD અને BC સમાંતર છે. મેં આ બે સમાંતર લીધી, એની જગ્યાએ આ બે સમાંતર લઉં તો પણ આપણે આને સરળતાથી સાબિત કરી શકીએ છીએ. તો ઉદાહરણ નંબર 1 આગળ વધીએ મિત્રો. ઉદાહરણ નંબર 2 તરફ. ઉદાહરણ નંબર 2, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે તેમ બતાવો. હવે સમબાજુ ચતુષ્કોણ એટલે શું? તો કે એવો સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેમની સામસામેની બાજુ અથવા તેની તમામ બાજુ કેવી હોય? સરખી હોય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણી સામસામની બાજુ સરખી છે. અહીંયા આગળ સમબાજુ ચતુષ્કોણમાં સમબાજુ એટલે કે બાજુ, બધી જ બાજુ એની સરખી હોય એવું સમાંતર બાજુ ચતુષ્કોણ, જેને આપણે સમબાજુ ચતુષ્કોણ કહીએ છીએ. તો લખીએ આપણે કે અહીં ચતુષ્કોણ ABCD કેવો છે? સમબાજુ ચતુષ્કોણ છે. માટે શું થશે? તો કે એની ચારે બાજુ AB, BC, CD અને DA બધી કેવી થશે? સરખી થશે. ચારે ચાર બાજુઓ સરખી થશે. હવે મારે ચાર બાજુનું કામ નથી, મારે જે બાજુનું કામ છે એ આપણે લઈએ પહેલા તો કે મારે આ બે ત્રિકોણનું કામ છે. આ બે ત્રિકોણનું કામ છે, તો આ બે ત્રિકોણ ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરીએ. શું કરીએ છીએ? તો કે આ બાજુ અને આ બાજુ સરખી, આ મારી સામાન્ય બાજુ, અને આ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે, એટલે આ બંને વિકર્ણો છે એ પરસ્પર એકબીજાને દુભાગે, એટલે આ પણ મારા સરખા થશે. આ બે સરખા થાય તો વિકર્ણો પરસ્પર O બિંદુમાં દુભાગતા હોય તો આ બંને મારા OA અને OC પણ સરખા થશે. એટલે કે બાજુ, બરાબર છે, બાજુ અને બાજુ, બીજા ત્રિકોણની બાજુ અને બાજુને સમાન છે, માટે બા શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા થશે? મારા
એકરૂપ થશે. તો કે ચતુષ્કોણ ABCD સંભાવિત ચતુષ્કોણ છે AB BC CD અને D એ બધા સરખા છે તથા બરાબર વિકર્ણો AC અને BD પરસ્પર O બિંદુમાં દુભાગે છે માટે OA અને OC મારા સરખા OA બરાબર OC બરાબર આ અને આ બંને સરખા ત્યાર પછી આ બાજુ અને આ બાજુ સરખી તો એ પણ લખી નાખો શું લખીશું AD બરાબર CD અથવા તો DC જે લખવું હોય તથા OD અને OD સરખા OD બરાબર OD સામાન્ય બાજુ માટે ત્રિકોણ કયો AOD એકરૂપ ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ COD બરાબર તો AD તો એ CD ને એકરૂપ OD છે એ OD ને સરખું OD છે OD ને સરખું એટલે કે આ સંગતતા મારી સમરૂપતા થશે કઈ શરત તો કે બા શરત આ શરત મુજબ બે ત્રિકોણ એકરૂપ જાણીએ છે અનુરૂપ અંગો કેવા થાય સમાન થાય તો અનુરૂપ અંગો મારે ઘણા બધા અનુરૂપ અંગો છે પણ મારે તો એનું બધા અનુરૂપ અંગોનું કામ નથી મારે કોનું કામ છે મારે બતાવજો શું તો કે વિકર્ણો એકબીજાને લંબ છે એટલે કે આ બે વિકર્ણો એકબીજાને બરાબર છે લંબ છે એવું મારે બતાવવું છે એટલે કે આ ખૂણો છે મારે 90 નો બતાવવો છે તો આ ખૂણો મારે 90 નો બતાવવો છે એટલે કે આ બે ખૂણાની મારે વાત કરવી છે તો આ બંને ખૂણા મારા કેવા થશે સરખા થશે આના આધારે હું કહી શકું કે આ ખૂણો ને આ ખૂણો મારા કેવા થાય સરખા થાય આ ખૂણો એટલે કયો કે AOD બરાબર ખૂણો આ એટલે COD બંને કેવા થશે સરખા પણ આ બંને ખૂણા કેવા છે તો કે રૈખિક જોડના ખૂણા છે એક જ રેખા ઉપર આવેલા ખૂણા છે બરાબર રૈખિક જોડના ખૂણા તો કે બંનેનો સરવાળો કયો તો કે AOD વત્તા ખૂણો COD બરાબર કેટલા થાય 180 રૈખિક જોડના ખૂણા છે માટે બંનેનો સરવાળો કેટલો થાય 180 પણ AOD અને COD સરખા છે તો હું મૂકી દઉં કે ખૂણો AOD વત્તા COD ની જગ્યાએ હું પાછો AOD મૂકું તો બંનેનો સરવાળો કેટલો 180 એટલે કે 2 ગુણ્યા ખૂણો AOD બરાબર 180 માટે ખૂણો AOD બરાબર કેટલા થઈ જશે 90 બે વડે ભાગી નાખું તો AOD મારો કેટલો થઈ જશે AOD 90 નો થશે એટલે મેં આ ખૂણો 90 નો બતાવ્યો આ પણ 90 નો કહેવાય તો ખૂણો AOD મારો 90 નો આવ્યો તો કહી શકીએ કે માટે આ ખૂણો 90 નો એનો અર્થ શું થયો તો કે વિકર્ણો છે AC અને BD એ પરસ્પર એકબીજાને કેવા છે લંબ સ્વરૂપે છે તો કે માટે બરાબર વિકર્ણ કયા AC એ લંબ કોને છે AC લંબ BD છે એવું કહી શકું વિકર્ણો AC લંબ BD અથવા તો આ જેમ લખ્યું છે એ રીતે સ્ટેટમેન્ટ મૂકી દે તો પણ ચાલે બરાબર તો આ મિત્રો ઉદાહરણ નંબર 2 થયું આ બધું જ આપણી પરીક્ષાલક્ષી તૈયારીમાં તમે જો ગણતા હો તો આને જોવાનું છે ખરું પણ પરીક્ષાલક્ષી તૈયારીમાં આને લેવાનું નથી ઉદાહરણ નંબર આ પ્રકરણમાં ઉદાહરણ નંબર 1 થી 8 છે ઉદાહરણ નંબર 1 થી 8 માંથી એક પણ ઉદાહરણ પરીક્ષામાં પૂછવાનું નથી એટલે તમારે તૈયાર કરવાનું જે આવે એ તૈયાર પરીક્ષાલક્ષી તૈયારી નહીં કરવાની પણ આને જોવાનું ખરું એટલે એક વખત આપણે અભ્યાસક્રમના ભાગરૂપે થઈ અને બધા જ ઉદાહરણો જોઈશું પરીક્ષાલક્ષી તૈયારી કરવાની થાય તો પરીક્ષાલક્ષી તૈયારીમાં આપણે આને સામેલ કરીશું નહીં એટલે આ ધ્યાન રાખશો મિત્રો વિશેષ હવે આપણે વાત કરતા નથી આટલી વાત સાથે આજનો વિડીયો અહીં આગળ પૂરો કરીશું મિત્રો જય હિન્દ જય ભારત